નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। પાક ધિરાણ લોન, ખેડૂતોને વગર વ્યાજે લોન, કિસાન ક્રેડિટ કાર્ડ 17મો હપ્તો, સિમ કાર્ડ મોટો નિર્ણય, ખેડૂતોને મળતર ચૂકવવા કોર્ટનો આદેશ, વોટ્સએપ નવું ફીચર, ખેડૂતો માટે ખુશ ખબર, ગરીબોને 10,000ની સહાય, મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને વગર વ્યાજે લોન એટલે કે મિત્રો પંજાબ નેશનલ બેંક ખેડૂત માટે ખાસ સ્કીમ લઈ આવી હોવાથી ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે મિત્રો। એટલે કે જ્યારે ખેડૂતોને આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અગત્ય જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો અને તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતનું વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી મિત્રો। એટલે કે જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષ સમય આપવામાં આવે છે, જ્યારે આ લોન કોઈ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી, જેથી જે ખેડૂતોને વગર વ્યાજે 50,000 લોન લેવા માંગતા હોય તે ખેડૂત પંજાબ નેશનલ બેંકમાંથી અરજી કરી શકે છે મિત્રો। કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ, તરત મળશે રૂપિયા એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકશે। એટલે કે કૃષિ મંત્રીએ આ માટે એક જ કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે કે કમિટી ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડ સરળકરણ અને આ યોજનાનો વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે અને આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એટીએમ તરફ કામ કરશે। એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતોને ગેરંટી વિના 1,60,000 સુધીની લોન લઈ શકશે મિત્રો। પીએમ કિસાનનો 17મો હપ્તો નોંધણી શરૂ એટલે કે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો રકમ આવી ગઈ છે મિત્રો। એટલે કે ખેડૂતોને હજુ પણ યોજનાનો લાભ વંચિત છે અને પીએમ કિસાન યોજના 17મો હપ્તો લઈ એક અપડેટ આવ્યું છે કે 17મા હપ્તાની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે અમને તમને જણાવીશું કે કયા ખેડૂતોનો 17મો હપ્તો લાભ નહીં મળે અને શા માટે। પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે અરજીદાર પહેલાં પીએમ કિસાન યોજના સત્તાવાર વેબસાઇટ પીએમની મુલાકાત લેવી આવશ્યક છે અને અહીં જમણી બાજુ ફોર્મ કોર્નર પર ક્લિક કર્યું છે તમારી નોંધણી કરવી પડશે અને તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારા આધાર કાર્ડ, બેંકની પાસબુકની જમીન દસ્તાવેજ, સરનામા પુરાવા સાથે આપવો પડશે મિત્રો। ખેડૂતોને મળતર ચૂકવવા કોર્ટનો આદેશ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં 8,762 ખેડૂતોને નુકસાન 11 કરોડ મળતર ચૂકવવાનો ગ્રાહક કોર્ટનો યુનિસર સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ આદેશ કર્યો છે કે વર્ષ 2018માં દુષ્કાળ થયેલા ખેતી નુકસાન પેટે મળતર ચૂકવવાનો વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટ 9 સદા વ્યાજ સાથે નુકસાનનું મળતર 60 દિવસ ચૂકવી આપવામાં આદેશ કર્યો છે। મોદી સરકારની મોટી જાહેરાત એટલે કે પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને એના કાર્યક્રમોમાં મોટી સંખ્યા ખેડૂતોને જોડાયા હતા, જેમાં વડાપ્રધાન 2,000નો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર આવ્યા છે અને પીએમ માહિતી આપી હતી કે ભારત યુરિયા થેલીની કિંમત 3,266, તેની કિંમત પાકિસ્તાનના આશરે 3,800, બાંગ્લાદેશના આશરે 3,700, ચીનમાં આશરે 2,100 અને અમેરિકાના આશરે 3,000 છે અને સરકાર યુરિયાનો ભાવ સદસ્ય આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે મિત્રો। પાક ધિરાણ લોન નિર્ણય એટલે કે ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોએ બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે અને જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન દેવા માફી લઈ સમાચાર આપવામાં આવે છે કે પણ દેવા માફી અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી। હવે 2024ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે એટલે કે મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને દેવા માફી કરવામાં આવે અને મિત્રો ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે। ખેડૂતો માટે ખુશખબર એટલે કે CNBC આવજાન સૂત્રો તરફ મળેલી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારે મોટી જાહેરાત કરી શકે છે કે મિત્રો ખેડૂતોને મળનાર હપ્તા રકમ વધી શકે છે। એટલે કે હાલમાં સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટ દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે તે હવે તેને વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે। ગરીબોને મળશે 10,000ની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે અને પીએમ નાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 ને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે અને જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારને પગભર રહેવાનો છે મિત્રો। વોટ્સએપ નવું ફીચર આવ્યું છે એટલે કે વોટ્સએપમાં એક પછી આવનાર ફીચર લાવી રહ્યા છે ત્યારે તેનું એક વધુ નવું ફીચર આવી ગયું છે એટલે કે વોટ્સએપમાં
છેલ્લા ઘણા સમયથી 30 સેકન્ડનો વિડીયો સ્ટેટસમાં મૂકી શકાતો તો હવેથી 1 મિનિટનો સુધીનો વિડીયો સ્ટેટસમાં મૂકી શકાય. સિમ કાર્ડ મોટો નિર્ણય એટલે કે 2024માં એક આધાર કાર્ડ પર 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000નો દંડ લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવાના બીજા સરકારની આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખનો દંડ કરવામાં આવશે. નવો કાયદો લાગુ થશે.